નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં। રાજસ્થાન ઉપરની સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ નબળી પડી ગઈ છે। ગુજરાતમાં આજે વરસાદની ગતિવિધિમાં ફેરફાર થઈ શકે। સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં 5.5 ઇંચ જેટલો નોંધાયો છે। તે સિવાય આજે વહેલી સવારથી ગાંધીનગર, ખેડા, તાપી, મહીસાગર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહ્યો છે। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા, જેમાં વધુ ઉત્તર ગુજરાત, મધ્ય ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા છે। અને આજે વહેલી સવારથી મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ થયા છે। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। વેધર ચાર્ટ ઉપર નજર કરીએ તો ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર અત્યારે એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે પણ નબળું છે અને વધુ નબળું પડશે। આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે, જે આગામી 24-48 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। 700 HPA લેવલ ઉપર અત્યારે બંગાળની ખાડીમાં એક બહોળું સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ આધારિત દેખાઈ રહ્યું છે। ગુજરાત ઉપર 700 HPA લેવલ ઉપર ભેજનું પ્રમાણ આજે ઘટી રહ્યું છે, જે આવતી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી વધુ પ્રમાણમાં ઘટશે, જેને લઈને ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં જે આપણે અગાઉની અપડેટમાં કહ્યું હતું તે મુજબ આજે 6 તારીખથી ઘટાડો થઈ શકે। આજે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ જિલ્લાના તેમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલ દોકલ સ્થળે 2 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ હજુ રહેલી છે। દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ અને હળવા ભારે ઝાપટા નોંધાશે। મધ્ય પૂર્વ ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ હજુ પણ 24 કલાક સુધી અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ પડી શકે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા આસપાસના વિસ્તારો, નડિયાદ, આણંદ, વડોદરામાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે 2 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ હજુ ગણાય। જ્યાં ગાજવીજ થાય, તીવ્ર થંડરસ્ટોર્મ બને ત્યાં વધુ વરસાદની શક્યતાઓ રહેશે। ઉત્તર પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા બાજુ મધ્યમથી ભારે વરસાદ અમુક સ્થળે પડી શકે। 2 ઇંચ કે તેથી વધુ વરસાદની પણ હજુ શક્યતા ગણાય। બનાસકાંઠામાં, પશ્ચિમ બનાસકાંઠા બાજુ વરસાદના વિસ્તારોમાં આજે ઘટાડો થઈ શકે। સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે। પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો અને ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડી શકે। એકલ દોકલ સ્થળે 2 ઇંચ આસપાસ વરસાદ પણ શક્ય। સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા પડી શકે। કચ્છ અખાત લાગુ જામનગર જિલ્લાના વિસ્તારો તેમજ મોરબીના વિસ્તારોમાં ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો વરસાદ શક્ય। કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય, છૂટા છવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવા વરસાદ સિવાય ખાસ મોટી શક્યતાઓ નથી દેખાતી। તો મિત્રો, આ રીતે આજે વરસાદના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ઘટાડો થઈ શકે। આવતીકાલે વધુ ઘટાડો થવાની શક્યતા। આગળની અપડેટો માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર।